એને મૂકી દીધો હોત, મૂકી દીધો. આજ તારીખ 4/7/2026. માંગરોળથી સોમનાથ હાઈવે, એટલે કે માંગરોળ પછી 3 કિલોમીટર પછી જો આ હાઈવે છે, ત્યાંથી પાણી આવતું હતું. બરાબર, રાતનું મેં એક 9 વાગે વિડીયો અપલોડ કરેલો છે, એક 1 વાગે અપલોડ કરેલો છે. જો અહીંયા ધોવાણ કરી નાખ્યું. અને મારા પિયાને ખબર છે. પિયા, કેવું પાણી આમ જતું હતું ને? ક્યાંથી ક્યાં જતું હતું? આમ આવતું હતું, આમ જતું હતું ને? દર્શક મિત્રો, તમે આમે જોયું હોય છે, સમજ્યા? આમાં પાણી આમ જતું હતું, પછી આ બાજુ ગયું, પાછી આ બાજુ ગયું, આ બાજુ ખેતર છે ત્યાં આવી ગયું. ને પીઓ એટલામાં અહીંયા નાળો બાંધ્યો હતો કે ને? અહીંયા જો આ ઘરથી અહીંયા બેઠા હતા બધા, ખબર હોય તો. પછી અહીંયા છે નાળો બાંધ્યો હતો, સમજ્યા? બધા બેઠા હતા, અહીંથી વિડીયો ઉતારેલો, સમજ્યા? જો આ હાઈવે ઉપર છે ને, આ ચોરવાલ સોમનાથ હાઈવે છે, આ રીતનું પાણી જતું હતું. જેમાં કાલ રાતના જો આમાં હે ને સીધું ખોખરું પાણી જતું હતું. થોડુંક ધોવાણી થઈ ગયું છે, માંડવી વાવેલી હતી એનું. ચૂના પાણીવાળા થઈ ગયા છે. સફેદ લીટો દેખાય ને તાવડીની ઉપર, ત્યાં સુધી પાણી હતું. આ બારીથી બાંધ્યું હતું ને? હે, આ બારીથી દોરડું બાંધ્યું હતું. ને ઓલા ઘરે અમારા ચેતનાબેન હતા, 2 બાળકો હતા મારા શાળાના ઘરના. એક મારા શાળા હતા, એને પણ તેડી આવ્યા. પીઓ પણ એટલે મારા રખડતો હતો. કાં પિયા? હે, જો હજી પાણી ભર્યું છે. આ બધું ભરાઈ ગયું હતું અહીંયા આખું. જો મારા શાળા બેઠા અહીંયા ડાયા ભાઈ. અહીંયા બધું જરીક ધોવાણ થઈ ગયું. તો જો અહીંયા તો અહીંયા બધું ધોવાણ થઈ ગયું. હાઈવે આવી ગયો. હલા એમ નથી ને? તો ગાડી કાઢી લીધી ને મેં. હે, હાઈવે આવી ગયો છે, બધું ધોવાઈ ગયું. જે રોડ ને પહેલી બાજુ તો પાણી છે જ હજી, જો છે ને. આ બધે પાણીને આવી ગયેલું. આ ખુરચી પડી ને, ખુરચી એની ઉપર હતું પાણી. મારા સોમનાથ હાઈવે હતો. સોમનાથ હાઈવે આગળ દેખાય છે ને, ત્યાં પુલ આવી જાય છે. ત્યાં હજી થોડું પાણી છે. ભરતી કરી તંત્રએ ભરતી કરીને હાઈવે ચાલુ કરી દીધો છે. ચોરવાલ સોમનાથ, માંગરોળ ચોરવાલ સોમનાથ હાઈવે ચાલુ કરી દીધો. બરાબર, દર્શક મિત્રો, આ રીતે આપણે જોયું બધું. ચોરવાલ, માંગરોળ ચોરવાલ. તો આ રીતે આપણે કેશોદથી કામનાથ નદીનું ઉદ્ભવ સ્થાન જોયું. પછી કામનાથ નદીનું આપણે ધોવાણ થઈ ગયું એ જોયું. અને કાદરિયા પરિવાર હાઈવે પર કાલે રાતના જે ધોવાણ થયું હતું અને જે પાણી અંદર આવી ગયું એ પણ આપણે જોયું. તો આ રીતે નદીએ તારાજી સર્જી દીધી કામનાથ નદીએ. જય હિન્દ, જય ભારત.